સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। તો સુરતથી મહત્વના સમાચાર। સુરત નવી સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે। ફરી એકવાર ચર્ચામાં આવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ। કાચની પેટીમાં મૂકેલા બાળકની ચોરી થતા વિવાદ થયો છે। બાળકની ચોરી થઈ ગઈ છે। એક મહિલા બાળકને ચોરીને જતી રહી છે, ત્યાંથી ફરાર થઈ ગઈ છે। અજાણી મહિલા બાળકને ચોરી કરીને ફરાર થઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। તો ઘટનાના પગલે સુરત સિવિલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આટલા લોકો કામ કરતા હોવા છતાં પણ એક બાળકની ચોરી કેવી રીતે થઈ શકે તે સૌથી મોટો પ્રશ્ન છે। પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી અને તપાસ હાથ ધરી છે। અગાઉ પણ સિવિલમાં બાળકની ચોરીની ઘટના બની હતી, ત્યારે ફરી એકવાર આવી ઘટના બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતની નવી સિવિલની ગંભીર બેદરકારી સામે આવી છે। कितने बजे हुआ था? 7 बजे। 7 बजे। फिर क्या हुआ था? बच्चा कैसे चोरी हो गया? बच्चा चोरी हो गया कांच पेटी में जाने के लिए। कांच पेटी में आपको हाँ। कैसे पता चला? मेरे को जब वहाँ गई देखने तो बच्चा वहाँ है ही नहीं था। किसको दिया था आपने? बच्चे वो कांच पेटी में से रख दी, ये बोली पेम्पर्स लाने के लिए। किसने बोला? वो ये लड़की, क्या कौन लगता है वो आपका? मेरी बेटी है। आपकी बेटी है? हाँ, मेरी बेटी है। फिर क्या हुआ? तो मैं नीचे से ऊपर आई तो वहाँ पे एक औरत थी, तो बच्चा ली थी, वो बच्चा लेके अपना चली गई। हमने चेहरा देखा। તો નવજાત શિશુની ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે સિવિલની કામગીરી પર। આ પહેલા પણ બાળકની ચોરી અહીંયા થઈ ચૂકી છે, તેમ છતાં પણ તેના પરથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવ્યો અને ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે। શા માટે સુરત સિવિલ અવારનવાર વિવાદમાં આવે છે? નવજાત બાળકની ચોરી થઈ, તેની જવાબદારી કોની છે તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આ પહેલા પણ આવી રીતે ચોરી થઈ હતી। બાળકને ચોરી મહિલા ફરાર થઈ ગઈ, તે કોની ભૂલ છે? સુરત સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ શું કરતા હતા જ્યારે આ બાળકની ચોરી થઈ? કોઈના લાડકવાયું ગુમ થયું? માતાની વેદના કોણ સમજશે? તો અનેક સવાલો આ સમગ્ર ઘટના સામે આવી છે તેના પરથી ઉઠી રહ્યા છે, કારણ કે વારંવારની આવી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે। જવાબદારો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ થઈ રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। બાળકની ચોરી થઈ ગઈ છે, આ પહેલા પણ આવી રીતની ઘટના બની હતી અને તેમ છતાં પણ તેના પરથી કોઈ પણ શીખ નથી લેવામાં આવતી અને ફરી એકવાર એની ઘટના રિપીટ થઈ રહી છે। બિલકુલ જો ચોક્કસપણે કૃષ્ણ, સુરત શહેરની અંદર નવી સિવિલ હોસ્પિટલનો પહેલો કિસ્સો નથી, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અનેક વખત આવી ઘટના જે છે તે બની ચૂકી છે, પરંતુ સિવિલનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક વર્ષ નહીં, એક મહિના નહીં, પરંતુ 1 કલાકનું બાળક જન્મ આપતાની સાથે જ કાચની પેટીમાંથી ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાંથી। ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જો કોઈ પણ સગા સંબંધીઓને સિવિલ હોસ્પિટલની અંદર જવું હોય, વોર્ડની અંદર જવું હોય તો તરત સિક્યુરિટી ગાર્ડ દ્વારા અટકાવવામાં આવતા હોય છે અને તેમને રોકીને પૂછવામાં આવતું હોય છે ક્યાં જઈ રહ્યા છો, પરંતુ સમગ્ર બાબતને જોતા જે રીતના અત્યારે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે, કારણ કે એક અજાણી મહિલા જે છે તે સિવિલ હોસ્પિટલના વોર્ડની અંદર પ્રવેશ કરી રહી છે અને પ્રવેશ કર્યા બાદ બાળક હતું તેને અપહરણ કરીને ચોરી કરીને ફરાર થઈ જતા નજરે પડી રહી છે। સમગ્ર ઘટનાને જોતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ કરી રહી છે, પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાં છે અને સિક્યુરિટી ગાર્ડની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે સીસીટીવી કેમેરા પણ લાગ્યા છે, તો મહિલા ઈસમમાં આવતી હોય અને ચોરીને અંજામ આપતી હોય તો ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય। આપણે સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે આજ અહીંથી મહિલા પ્રવેશ કરી રહી હતી અને 6થા માળે જે વોર્ડ આવેલું છે ત્યાંથી ચોરીને અંજામ જે છે તે આપવામાં આવ્યો હતો। આપણે એમના કાકા ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના કાકાનું શું કહેવું છે, કઈ રીતની ઘટના બની હતી, શું કહેશો અને કઈ રીતનો પોલીસ તરફથી તમને જવાબ આપવામાં આવ્યો? पुलिस तरफ से हजू સુધી કઈ જવાબ આવ્યો નથી। અત્યારે અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ, ત્યાં અમે જઈને જોઈશું કે શું અપડેટ આવી છે, મને એમને પૂછ્યું એટલે 9 વાગે મેં પોલીસ સ્ટેશન જઈને આવ્યો હતો, મને તો સેટિસ્ફેક્શન જેવું જવાબ મળ્યો નથી। એટલે ગંભીર બેદરકારી કહી શકાય કે બાળક એટલે બેદરકારી કહી શકાય।
બિલકુલ જે અત્યારે જે રીતના પરિવાર જે છે તે વતન ઠાલવી રહ્યું છે, જે રીતના અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બાળક જે છે તે અત્યારે મળી ગયું છે અને અત્યારે પોલીસ દ્વારા પરિવારને જાણ કરી દેવામાં આવી છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાંથી અવારનવાર આ કિસ્સો સામે આવતો હોય છે ત્યારે સિક્યોરિટી ગાર્ડ અને સિવિલ તંત્ર પર અનેક સવાલો જે છે તે ઉભા થતા હોય છે. જી, સિવિલ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આવી છે? સિવિલ હોસ્પિટલ તરફથી ડોક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે મહિલા દ્વારા જે બાળકને લઈ જવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. મહિલા અજાણી ક્યાંથી આવી હતી તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના બાદ સિવિલ તંત્ર માત્ર ને માત્ર તપાસનું નાટક કરતું હોય છે અને અવારનવાર જે રીતના નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઘટના બન્યા બાદ જે છે તે રટન ઠાલવતું હોય છે, પરંતુ જે રીતના અત્યારે માહિતી સામે આવી રહી છે કે બાળક જે છે તે મળી આવી ગયું છે અને અત્યારે પરિવારને અત્યારે સોંપવા માટે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. જી સાઈસ, આ એક ઘટના નથી, આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ નવી સિવિલને લઈને સામે આવી ચૂકી છે. આ પહેલા પણ બાળકની ચોરી થઈ હતી અને તેના પરથી પણ શીખ નથી લેવામાં આવી. ફરી એકવાર આવી ઘટના બની છે, ત્યારે શું કહેવું છે આને લઈને? બિલકુલ તો ચોક્કસપણે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવતી હોય છે. નાનામાં નાના લોકો અને મોટામાં મોટા લોકો સિવિલ હોસ્પિટલની સારવાર લેતા હોય છે, પરંતુ આજે એમના કાકા અત્યારે વાત કરી રહ્યા હતા, તેમની જોડે જ્યારે ઉપર ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે અમે નાના છે એના માટે અહીં આવ્યા છે અને અમારી ભૂલ થઈ ગઈ છે સિવિલ હોસ્પિટલમાં આવીને, કારણ કે જ્યારે બાળક ગુમ થઈ જતું હોય છે ત્યારે સિવિલનું તંત્ર શું કરી રહ્યું છે, કારણ કે પહેલો કિસ્સો સામે નથી આવ્યો, અનેક વખત આવા કિસ્સા સુરત સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યા છે, તો તંત્ર શા માટે સુધરવાનું નામ નથી લઈ રહ્યું? સિક્યોરિટી ગાર્ડને બદલવાની જરૂર છે, કારણ કે સિક્યોરિટી ગાર્ડ જો અલગ અલગ સગા સંબંધીઓ આવતા હોય તો તેમને રોકવામાં આવતા હોય છે, તો આવા મહિલા ચોર જે રીતના આમ પ્રવેશ કરતી હોય તો તેમને કેમ નહીં રોકવામાં આવતી હોય છે? વોર્ડની અંદર હાજર ડોક્ટરો કેમ ધ્યાન નથી આપવામાં આવતું? તે અનેક સવાલો જે છે તે હવે સામે આવી રહ્યા છે, કારણ કે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે દારિત્રી પરમાર, તે પણ અત્યારે મીડિયા સમક્ષ કોઈ પણ નિવેદન આપતા નજરે નથી પડી રહ્યા, કારણ કે તેમનો પહેલાથી જ છે કે દારિત્રી પરમાર જે છે તે મીડિયાને કોઈ વખત નિવેદન આપતા નથી, એટલે કે જે રીતના ઘટના બનતાની સાથે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવીના આધારે અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે બાળક છે તે મળી આવ્યું છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને પોલીસ દ્વારા અત્યારે પરિવારને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ ગંભીર બેદરકારી કહેવાય સિવિલ હોસ્પિટલનું. જો બાળક તેની માતા બાળકને એકલું મૂકીને કશે જતું હોય તો ખૂબ જ મોટી ઘટના પણ થઈ જાય તેવું મોટી વાત છે. જી સાઈઝ, જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો જે અપડેટ સામે આવી રહ્યા છે કે એવું કહેવામાં આવી રહ્યું છે, જે માહિતી મળી રહી છે કે જે બાળક છે તે મળી ગયું છે, કાચની પેટીમાં આ બાળકને મૂક્યું હતું, ત્યાંથી ચોરી થઈ ગઈ હતી, એક મહિલા તેને લઈને ફરાર થઈ ગઈ હતી, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે બાળક મળી ગયું છે. આ ઘટનાના પગલે જે સુરત સિવિલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલ ઉભા થયા હતા, કારણ કે આ એકવારની ઘટના નથી, આ બીજી વખત આવી ઘટના બની છે. ત્યારે જે સમાચારો સામે આવ્યા છે, જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ બાળક મળી ગયું છે. સાહિસ, હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે બાળક મળી ગયું છે, બાળક કેવી અવસ્થામાં છે તે વિશેની કોઈ માહિતી મળી છે અને જે મહિલા તેને લઈને ફરાર થઈ હતી તેના વિશેની કોઈ માહિતી સામે આવી છે? અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે ગતરોજ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું હતું, અત્યારે તે બાળક જે છે તે મળી આવ્યું છે અને પોલીસ દ્વારા પરિવારને જાણ કરી દેવામાં આવી છે. અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જે બાળક હતું તે મળી આવ્યું છે. અત્યારે જે રીતના સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તેમના દ્વારા અત્યારે પરિવારને જાણ કરવામાં આવી છે. क्या कहोगे, अभी बच्चा मिल गया है, क्या को लेकर बच्चे को लेकर हमारे पुलिस ने परिवार हमने हमारा बालक ने नहीं आओ माता की हालत बहुत पुलिस ने कुछ बताया बच्चे की कंडीशन कैसी है, क्या है? अभी बच्चे के द्वारा रिपोर्ट के थ्रू पता चला है
कि बच्चा की छुट्टी आए वो भी जब आएगा उसके बाद हमको पता चलेगा बच्चे की हालत क्या है। બિલકુલ તે પરિવારની અંદર એક ખુશીનો માહોલ જે છે તે અત્યારે જોવા સાઈસ મળી જ્યારે રહ્યો છે. બાળકની ચોરી થઈ ત્યારે તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું ત્યારે બાળકની હાલમાં તબિયત કેવી છે તે વિશેની કોઈ માહિતી મળી છે ખરી? બિલકુલ તે જે રીતના બાળક જે છે તે 1 જ કલાકનું હતું. અત્યારે આપણે ક્રિષ્ના સૌથી મોટા એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પોલીસ જે છે તે અત્યારે બાળકને લઈને આવી પહોંચી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે. જોઈ શકાય છે અત્યારે ખટોદરા પોલીસની ટીમ જે છે તે અત્યારે બાળકને જે છે તે લઈને આવી પહોંચી છે. અત્યારે 1 જ કલાકનું જે બાળક હતું તે ગત રોજ સિવિલ હોસ્પિટલમાંથી જે અપહરણ થયું હતું, મહિલાને જે છે તે અપહરણ કરવામાં આવ્યું હતું અને અત્યારે જોઈ શકાય છે ખટોદરા પોલીસની સરાહનીય કામગીરી જે છે તે સામે આવી રહી છે. અલગ અલગ સીસીટીવી જે છે તે ચકાસવામાં આવ્યા હતા અને સીસીટીવીના બાદ અત્યારે બાળકને જે છે તે ડિંડોલી ખાતેથી શોધી કાઢવામાં આવ્યું છે અને અત્યારે પરિવારને સુપ્રત કરવાની કામગીરી જે છે ખટોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત પોલીસની અલગ અલગ ટીમો જે છે તે સામે લાગી હતી અને અત્યારે પોલીસને સફળતા મળી છે, પરંતુ સિવિલ હોસ્પિટલના તંત્ર પર અનેક સવાલો જે છે તે ઉભા થતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જે રીતના બાળકની કન્ડિશન કેવી છે અત્યારે? મેડિકલ સારવાર માટે મોકલી આપીએ. બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ બાળક છે અત્યારે 1 જ કલાકનું બાળક જે હતું તેને અત્યારે માતા પાસે મિલન કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતના અત્યારે લઈ જવામાં આવ્યા હતા. ગત રોજની આ ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને જોતા પોલીસ દ્વારા હવે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને અત્યારે ખટોદરા પીઆઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે સગા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ ખૂબ જ કલાકોની જહેમત બાદ જે છે તે પોલીસ દ્વારા હવે અત્યારે બાળકને જે છે તે તેની માતાને સોંપવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી સાઈસ, સુરત પોલીસની સરાહનીય કામગીરી તો સામે આવી છે, પરંતુ સિવિલ તંત્ર સામે અનેક સવાલ છે. જે મહિલા ચોરી કરીને ગઈ હતી તે વિશેની કોઈ માહિતી મળી છે? જ્યારે પોલીસ કહી રહ્યા હતા ત્યારે તેમને શું કહ્યું? બિલકુલ તે પોલીસ દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે પોલીસ જણાવી રહી છે કે જે પરિવાર હતો તેમના કોઈ સંબંધિત છે તેમના દ્વારા મહિલાનું જે છે તે અપહરણ કરવામાં આવ્યું હતું. નવાગામ ડિંડોલી ખાતેથી આ બાળકને શોધી કાઢવામાં આવ્યો છે તેવું અત્યારે માહિતી જે છે તે પ્રાથમિક સામે આવી રહી છે અને બાળકની કન્ડિશન પણ સારી હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કે અત્યારે બાળકને જે છે તે 6ઠ્ઠા માળે તેની માતા જ્યાં દાખલ છે ત્યાં લઈ જવામાં આવી રહી છે, કારણ કે જ્યારે બાળક ચોરી થયું હતું ત્યારે ખૂબ જ માતા દ્વારા હૈયાબાદ રોદન કર્યું હતું, રડતી નજરે પડી હતી. પરંતુ અત્યારે જ્યારે બાળક સોંપવાના છે ત્યારે માતાના એક ખુશીના આંસુ જે છે તે છલકાઈ રહ્યા છે, કારણ કે ખટોદરા પોલીસ દ્વારા ગત રોજથી અત્યાર સુધી અલગ અલગ રૂટના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા અને નવાગામ ડિંડોલીમાંથી અત્યારે બાળકને જે છે તે શોધી કાઢવામાં આવ્યું છે. પરંતુ એક તરફ સુરત પોલીસની સરાહનીય કામગીરી છે, પરંતુ બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે અવારનવાર સુરત નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે પોલીસની કામગીરીમાં પણ વધારો થતો હોય છે. સીસીટીવી લાગ્યા છે, પરંતુ આ મહિલા ચોરો સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશ કઈ રીતના કરતી હોય છે, વોર્ડ સુધી કઈ રીતના પહોંચતી હોય છે, તે પણ એક મોટો પ્રશ્ન છે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.